નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેને પ્રજાસત્તાક દિનની ખૂબ શુભેચ્છાઓ સાથે આજના સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રાષ્ટ્રપ્રેમની ઉન્નત ભાવના સાથે 67મો પ્રજાસત્તાક દિવસ ગર્વભેર ઉજવતું ભારત। ફ્રાન્સ જેવા સમર્થ દેશના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્સવા ઓલાંદ બન્યા રાષ્ટ્રીય ઉજવણીના મુખ્ય અતિથિ। ભારતની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વૈવિધ્યની ઝલક રજૂ કરતી પરેડ નિહાળી પ્રભાવિત થયા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ। લશ્કરની પરેડ ટુકડીમાં ફ્રેન્ચ સૈન્ય પણ સામેલ થતા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રચાયો ઇતિહાસ। પ્રજાસત્તાક દિવસ પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો ગુજરાતનો ટેબ્લો। ગીરના સાવજ અને સીધી ધમાલ નૃત્યના કલાકારોએ ગરવી ગુજરાતનો રાજપથ ઉપર કર્યો જય જયકાર। સોમનાથના સાનિધ્યમાં વેરાવળ ખાતે યોજાયું રાજ્યકક્ષાનું ધ્વજવંદન। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા લોકમેદની સાથે રાજ્યપાલ ઓપી કોહલીએ તિરંગો લહેરાવ્યો। માર્ચપાસ્ટ અને હેરતભર્યા કરતબ બન્યા યાદગાર। વ્યસન મુક્તિ મહાકુંભ જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજીને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ શરૂ કરી સમાજ સુધારણા માટે મહાઝુંબેશ। સમાજની આર્થિક અને માનસિક પાયમાલી રોકવા માટે અલ્પેશ ઠાકોરના છત્ર હેઠળ સંગઠિત બન્યો સમાજ। ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતનો વિજય। યજમાન દેશને માત કરવામાં 3 ગુજરાતી બોલર્સનો દબદબો। 10માંથી 7 વિકેટો 3 ગુજરાતી બોલર્સ દ્વારા ઝડપાતા એડિલેડ બન્યું જય જય ગરવી ગુજરાત। સમાચાર વિગતવાર જોઈએ। સમગ્ર રાષ્ટ્ર આજે 67મો પ્રજાસત્તાક દિન મનાવી રહ્યો છે। નવી દિલ્હીમાં રાજપથ ખાતે આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 21 તોપોની સલામી સાથે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો। પ્રતિવર્ષની જેમ આ વખતે પણ રાજપથ ભારતીય ઇતિહાસની, વર્તમાનની તથા આગામી ભવિષ્યની સિદ્ધિઓની ઝાંખીઓનો સાક્ષી બન્યો। દેશની સેનાના જવાનો દ્વારા વીરતા સાથેના કરતબો તથા પોતાની ક્ષમતા અંગે હેરતભરી રજૂઆત કરાઈ હતી। 17 રાજ્યોની સાંસ્કૃતિક તથા કલાત્મક ઝલક સાથે પ્રગતિનું દર્શન કરાવતા ટેબ્લોઝ પણ રજૂ કરાયા હતા। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદે આજે પ્રજાસત્તાક પરેડના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોડે જ તેમણે સ્થાન લીધું હતું। આ સાથે ગણતંત્ર દિવસની પરેડમાં આજે પ્રથમ વખત કોઈ વિદેશની સેનાના જવાનોએ ભાગ લીધો હતો। આ અહોભાગ્ય ફ્રાન્સની સેનાના જવાનોને સાંપડ્યું હતું। આ પરેડમાં ભારતીય સેનાના ડોગ સ્ક્વોડ પણ 26 વર્ષ બાદ પ્રથમવાર ભાગ લીધો હતો। બીએસએફના જવાનોની ઊંટ ઉપર સવાર ટુકડીએ પણ પરેડમાં ભાગ લીધો હતો। ગુજરાતના ટેબ્લોમાં ગીરના વિખ્યાત એશિયાટિક સિંહો તથા ગીરની સંસ્કૃતિ તથા ત્યાંના લોકોની ઝલક પ્રદર્શિત કરાઈ હતી। ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તથા કેન્દ્રના મંત્રીમંડળના સભ્યો, સાંસદો સહિત ઘણા મહાનુભાવો પરેડ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા। મોટરસાયકલ પર અદ્ભુત કૌશલ્ય તથા સમતોલન સાથે જવાનોએ રજૂ કરેલા વિવિધ કરતબને લોકોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે અમર જવાન જ્યોતિ શહીદ સ્મારક ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે 67મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી। વેરાવળના સદભાવના ગ્રાઉન્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે ધ્વજ લહેરાવાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત રાજ્યના મંત્રીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ જવાનોએ કૂચ કરી રાષ્ટ્રને સલામી આપી હતી। આ પ્રસંગે રાજસ્થાની મહિલા ફૌજની પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી તો આકાશમાંથી રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પવર્ષા કરાઈ હતી। ધ્વજવંદન સમયે ગ્રાઉન્ડનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દરેક જિલ્લાની જનતા સાથે સામેલ થવા માટે આનંદીબેન સરકારના વરિષ્ઠ મંત્રીઓ જિલ્લા મથકે પહોંચ્યા હતા। પ્રસ્તુત છે ગુજરાતભરમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમોની ઝલક।
ગુજરાત વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જયંત પટેલના હસ્તે હાઈકોર્ટ પરિસરમાં ધ્વજવંદન યોજાયું હતું, જેમાં તમામ ન્યાયમૂર્તિ તથા વકીલો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામે વિદ્યાવિહાર શાળા સંકુલમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઉપસ્થિત લોકોને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી નીતિની માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન્યા હતા. શ્રી હરિભાઈ ચૌધરીએ સ્પીપા સંચાલિત ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જામનગર ખાતે ધ્વજવંદન કરાવ્યું હતું. નીતિનભાઈ પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ સુરક્ષા સેતુ સોસાયટી, જામનગર જિલ્લા પોલીસ, સ્ટુડન્ટ પોલીસ કેડેટનો ટેબ્લો, ગ્રો ઓર્ગેનિક સજીવ ખેતી અંગે માર્ગદર્શન આપતો ટેબ્લો તથા વિવિધ ટેબ્લોનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી પટેલે પોતાના ઉદબોધનમાં રાજ્ય સરકારની સિદ્ધિઓ અને કાર્યોની જાણકારી આપી હતી. અમરેલી જિલ્લાના બાબરા ખાતે પરિવહન મંત્રી વિજયભાઈ રૂપાણીએ ધ્વજવંદન કરાવ્યું હતું. વિજય રૂપાણીએ પરેડની સલામી ઝીલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી રૂપાણીએ વડીલોનું સૂતરની આંટી પહેરાવીને સન્માન પણ કર્યું હતું. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે ગણતંત્ર દિવસ સમારોહમાં અન્ન અને પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ખુલ્લી જીપમાં મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓની વિધવા પત્નીઓનું શાલ ઓઢાડીને મંત્રીશ્રીએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ યોજનાઓના ટેબ્લોનું નિદર્શન કરાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની પૂરજોશમાં ચાલી રહેલી કામગીરીનું નિદર્શન કરતી ઝાંખી પણ રજૂ કરાઈ હતી. ખેડા જિલ્લાની જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી લિંબાસી ખાતે થઈ હતી. કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ તિરંગો લહેરાવી પરેડની સલામી ઝીલી હતી. મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. સરકારશ્રીના વિવિધ વિભાગના ટેબ્લોનું નિદર્શન પણ કરાયું હતું. શ્રી પ્રદીપસિંહ જાડેજાએ તિરંગો લહેરાવીને પરેડની સલામી ઝીલી હતી. શ્રી જાડેજાએ મા વાત્સલ્ય કાર્ડની મોબાઈલ વાનને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મોરબી ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદીએ ધ્વજવંદન કરાવ્યું હતું. તેમણે સરદાર પટેલ લોક પ્રકાશન સંસ્થા સ્પીપા અંતર્ગત આઈએએસ આઈપીએસના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા તાલીમ કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતું. આ સમયે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા કક્ષાનું ધ્વજવંદન મહુવા ખાતે યોજાયું હતું, જેમાં વન તથા પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલે તિરંગો લહેરાવી પરેડની સલામી ઝીલી હતી. વનવાસી ક્ષેત્રમાં સામાજિક પ્રવૃત્તિ કરતા લોકસેવકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગણતંત્ર દિવસની ઉજવણીનો ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ વરતેજમાં યોજાયો હતો. રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશભાઈ રાદડિયાએ તિરંગો લહેરાવ્યો હતો. પોલીસ, હોમગાર્ડ, એનસીસી કેડેટ્સ દ્વારા કરાયેલ માર્ચ પાસ્ટની મંત્રીશ્રીએ સલામી ઝીલી હતી. વરતેજ ગ્રાઉન્ડ ખાતે વિવિધ શૈક્ષણિક, ઔદ્યોગિક અને સરકારી યોજનાઓની કૃતિઓનું પ્રદર્શન કરતી યાત્રાનું આયોજન કરાયું હતું. અંબાજી ખાતે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ બીડી મહેતા કન્યા શાળા ખાતે ધ્વજવંદન કરાવ્યું હતું. શાળાના બાળકોએ આ સમયે દેશભક્તિના ગીતોનું ગાન કર્યું હતું. શ્રી કાંતિભાઈ ખરાડીએ ઉપસ્થિત નાગરિકોને રાજ્ય સરકારની યોજનાઓથી વાકેફ કર્યા હતા. ગણતંત્ર દિવસની દાંતા તાલુકા કક્ષાની ઉજવણી નવાવાસ ખાતે કરાઈ હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જીએસ અલગોતરે ધ્વજવંદન કરાવ્યું હતું. નવસારી ખાતે સંસદીય સચિવ શ્યામજીભાઈ ચૌહાણે રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે સામાજિક આગેવાનો તથા શાળાના બાળકો બહોળી સંખ્યામાં હાજર હતા. પાટણ જિલ્લાના અગાર ગામે સંસદીય સચિવ ભરતસિંહ ડભીએ ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો તથા આગેવાનો હાજર હતા. ઉપલેટા ખાતે વરિષ્ઠ મંત્રી જયંતિભાઈ કવાડિયાના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું, જેમાં સ્થાનિક આગેવાનો ઉપરાંત સહકારી ક્ષેત્રના ટોચના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકીએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે વઢવાણ તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરાયો હતો. ડાંગના આહવા ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી આદ્રા અગ્રવાલે ધ્વજવંદન કરાવ્યું, ત્યારે સૌએ તિરંગાને સલામી આપ્યા બાદ વંદે માતરમના નારા સાથે મેદાન ગજવ્યું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મયોગી ખેલાડી તથા સામાજિક કાર્યકરનું બહુમાન કરાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકાનું સુકાન સંભાળ્યા બાદ મેયર ગૌતમ શાહ માટે આ પહેલો ધ્વજવંદન કાર્યક્રમ હતો, જેમાં તમામ નગરસેવકો ઉલ્લાસભેર જોડાયા હતા. ગોધરાના પોલન બજારમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. હાજી ફારૂક કેસરીએ તિરંગો લહેરાવ્યો હતો અને હાજર સૌ બિરાદરોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાજકોટ ખાતે અધિક કલેક્ટર હર્ષદ વોરાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, તેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ પરેડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
અમદાવાદ અને ગાંધીનગર સ્થિત કેન્દ્ર સરકાર તથા રાજકીય પક્ષોની કચેરીઓમાં પણ ઉત્સાહભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ આ અહેવાલ. અમદાવાદમાં રાજકીય પક્ષો અને કેન્દ્ર સરકારની કચેરીઓ ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દબદબાભેર થઈ હતી. ભાજપા કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપા નેતાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના અમદાવાદ કાર્યાલય ખાતે પણ અગ્રણી નેતા કાનાજી ઠાકોરના હસ્તે કાર્યકરોની ઉપસ્થિતિમાં તિરંગાને સલામી આપવામાં આવી હતી. આપણે સૌ સાથે મળીને આપણા શાસનને સુશાસનની દિશામાં લઈ જવા માટેનો પ્રયાસ કરીએ, રાષ્ટ્રના વિકાસના ભાગીદાર બનીએ, રાષ્ટ્રની સુખ અને શાંતિમાં હિસ્સેદાર બનીએ અને દેશને દુનિયાની અંદર પરમ વૈભવના શિખરે લઈ જવા માટેના પુરુષાર્થમાં કામે લાગીએ. કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. સફેદ વસ્ત્ર ધારી અને ગાંધી ટોપી ધારણ કરીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સેવાદળના સૈનિકોની સલામી ઝીલી હતી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ, લડવૈયાઓ અને જેમણે બલિદાન આપ્યા છે એમને શત શત વંદન કરું છું. ભારતના નવા વારસો, નવયુવાનો એમને ગૌરવ થાય, સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેની એમની શ્રદ્ધા અને વિશ્વાસ, એમને માટેનું સન્માન વધારે ને વધારે ઊંચું જાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમ ખાતે મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા સેવાના સંયોજક મીરાઈ ચેટર્જીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આશ્રમવાસીઓ તથા ગાંધીવાદી કર્મશીલો અને કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વડી અદાલતના પ્રાંગણમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જયંત પટેલે તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. હાઈકોર્ટના ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડિવિઝનલ રેલવે મેનેજર રાહુલ અગ્રવાલ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. રેલવે સુરક્ષા દળ અને સ્કાઉટ ગાર્ડની સલામી પણ શ્રી અગ્રવાલે ઝીલી હતી. ઇન્કમટેક્સ ખાતે આવેલી આવકવેરા કચેરી ખાતે નવી દિલ્હી ખાતેથી CBDTના સુશીલ ચંદ્રાએ ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શન કચેરી ખાતે કેન્દ્રના વડા A.K. ગુપ્તાએ ધ્વજવંદન કરાયું હતું. શ્રી ગુપ્તા ઉપરાંત કાર્યક્રમ વિભાગના વડા ડોક્ટર રૂપા મહેતા અને સમાચાર વિભાગના વડા ધર્મેન્દ્ર તિવારીએ ભારતીય બંધારણે પ્રબોધેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના ખ્યાલને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી. આકાશવાણી ખાતે AE તપન સરકાર અને નમન સુતરિયાના હસ્તે સ્ટેશન ડાયરેક્ટર દિનેશ સોલંકી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું હતું. ઉપસ્થિતોએ તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ગાંધીનગર ખાતે આવેલા BSF ફ્રન્ટિયર હેડક્વાર્ટર ખાતે IG ગુજરાત ફ્રન્ટિયર શ્રી સંતોષ મહેરાએ તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે BSF દ્વારા પરેડનું આયોજન પણ કરાયું હતું. કેન્દ્રના જાહેર સાહસ ONGC ઉપરાંત અમદાવાદમાં ISRO અને PRL સહિતની અનેક કચેરીઓમાં પણ 67મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે અમદાવાદમાં GMDC મેદાન ખાતે વ્યસન મુક્તિ મહાકુંભ રેલી યોજાઈ હતી. ગુજરાતભરમાંથી ઉમટેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો અને કાર્યકરોની જંગી મેદનીને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સંબોધ્યા બાદ રેલીનું સમાપન થતાં શિસ્તબદ્ધ રીતે વિશાળ મેદની વિખરાઈ હતી. દારૂ, તમાકુ જેવા વ્યસનોનો ત્યાગ કરી પૂરું શિક્ષણ લઈ ઠાકોર સમાજને પ્રગતિને પંથે લઈ જવાની પ્રતિબદ્ધતા મેદનીએ વ્યક્ત કરી હતી. આ રેલીને ઠાકોર સમાજના ધર્મગુરુઓ તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, પાસના કાર્યકરો તથા વિવિધ સંગઠનોએ શુભેચ્છા સંદેશા પાઠવી વ્યસન મુક્તિ સાથે શિક્ષણ તથા અન્ય ક્ષેત્રોમાં આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. વિશાળ જનમેદનીને સંબોધતા ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે વ્યસનોએ આપણા સમાજને અનેક ક્ષેત્રોમાં પાછળ રાખ્યો છે અને તેને લીધે સમાજની મહિલાઓને પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી છે. 5 વર્ષથી ના તડકો જોયો, ના છાંયડો જોયો, ના વરસાદ જોઈ, ના ઠંડી જોઈ, એ તપવા નીકળેલા યુવાનો છે. આ યુવાનો આ સમાજને એક નવી દિશા, નવી રાહ આપવા નીકળેલા યુવાનો છે. એક સંકલ્પ કર્યો હતો,
મારો વ્યક્તિગત વિકાસ નહીં, મારા સમાજનો વિકાસ થાય, મારા સમાજને તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે લઈ જાઓ. હું પોતે વ્યસન મુક્ત થાઉં ને સમાજને પણ વ્યસન મુક્ત કરું. હું પોતે શિક્ષિત થાઉં ને સમાજને પણ શિક્ષણની રાહ ઉપર લઈ જાઉં. આવી વિચારધારાની વાત આ ક્ષત્રિય સાથે કરી. અને વાત કરીએ ખેલ સમાચારની તો ઓસ્ટ્રેલિયામાં એડિલેડ ખાતે આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 37 રને ઝળહળતો વિજય થયો હતો. ભારતે આપેલા 189 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયન ટીમ પાર કરી શકી ન હતી અને 19.3 ઓવર્સમાં આખી ટીમ 151 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને દાવમાં મોકલ્યું હતું. વિરાટ કોહલીના માત્ર 55 બોલમાં 90 અણનમ રન, સુરેશ રૈનાના 41 તથા રોહિત શર્માના 31 રનની સહાયથી ભારતે 20 ઓવરમાં 188 રનનો જુમલો કર્યો હતો. ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોની કમાલ બાદ બોલર્સે પણ અસરકારક બોલિંગ નાખી બાકીનું કામ પૂરું કર્યું હતું અને યજમાન ટીમને પરાજય વેઠવો પડ્યો હતો. આજે ટીમમાં સમાવિષ્ટ કરાયેલા નવોદિત બોલર હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લઈ પોતાની સાર્થકતા સાબિત કરી હતી. તો થોડા દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયામાં વન ડેમાં સમાવેશ ગુજરાતના બોલર બુમરાહે 3 વિકેટ લઈ ઉજ્જવળ દેખાવ કર્યો હતો. જાડેજા અને અશ્વિને પણ 2 વિકેટો લીધી હતી તો નહેરાએ 1 વિકેટ લીધી હતી. આજની મેચની વિશેષતા એ રહી હતી કે 10માંથી 7 વિકેટો ગુજરાતના 3 બોલરોએ લીધી છે. વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો અને 3 T20 મેચોની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.